નમસ્કાર. જનની જણ તો ભક્તજણ, કાં દાતા કાં વીર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આ ધરતી જ એવી છે કે જ્યાં સંત સુરા, ત્યાગી બલિદાની, વૈરાગી અને શૌર્યની શાન લઈને જીવવાવાળા મહાન નરપુરુષો, વીરાંગનાઓ અને સતીઓ આપી છે. ઇતિહાસના પન્નાઓ ઘણી બધી ઘટનાઓથી ભરેલા પડ્યા છે અને પ્રેમ કહાનીઓ પણ એવી, ત્યાગ બલિદાનથી બંધાયેલા સંબંધો જેમાં કોઈ મલિનતા ન હોય, જેની અંદર કોઈ વિકૃતિ ન હોય. પરંતુ આજે તો એક શૌર્યની શાન લઈને આવી છું. જી, સમાજમાં ખૂબ દેકારા થાય, અમારી સાથે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, અમને અધિકાર જોઈએ અને એમના માટે રાષ્ટ્રીય સંપત્તિને કરોડો અબજોનું નુકસાન પહોંચાડીએ છીએ. બેન દીકરીની ઇજ્જત સલામત નથી રહેતી, ગરીબોના ઝૂંપડાઓ ફૂંકીએ છીએ. ત્યારે એક એવી વાત કહેવાની ઈચ્છા થાય કે અધિકાર માટેની લડાઈ કેવી હોય, એ સ્વાભિમાન કેવું હોય અને બાહુબળથી જીતવા જેવી તાકાત કેની હોય, જેને આપણે બહારવટિયા કહીએ છીએ. અને એવા બહારવટિયાઓને આપણે સંત તરીકે પૂજીએ પણ છીએ. એનો ત્યાગ, એનું બલિદાન, એની નીતિમત્તા, એનો ધર્મ અને સૌથી વિશેષ વાત કે સમાજની સ્ત્રીઓ પ્રત્યે એનું સન્માન. ઘણા બધા એવા ઇતિહાસો આપણી સામે મૂકવામાં આવે છે કે બહારવટિયાઓની નીતિમત્તા શું હતી, એમનું કાર્ય શું હતું અને એઓની લડત શા માટે હતી. પરંતુ એ બધાની વચ્ચે સૌથી પહેલી જો કોઈ મોટી વાત હોય તો એ હતી એમની માતૃશક્તિ પ્રત્યેનું દ્રષ્ટિકોણ. ઘણા બધા એવા બહારવટિયાઓના ઇતિહાસ આપણે જાણીએ છીએ. પછી રામવાળો હોય, ચાપરાજવાળો હોય, અરે દૂર ક્યાં જવું, મહેર સમાજનો નાથો મોઢવાડિયો હોય, જેને નાથા ભગત તરીકે ઓળખે છે, નાથાને સંત તરીકે બિરદાવવામાં આવે છે, એની સમાધિઓ પૂજાય છે. અને એવો જ એક મહાન વીર યોદ્ધો બહારવટીયો કહેતા એ સંકોચ થાય, લૂંટારો કહેતા એ દિલ ખચકાય, જેની શૌર્ય અને નીતિમત્તાની ઘરે ઘરમાં પ્રશંસા થાય, યશ ગાથા ગવાય. એવો અધિકાર માટે બારવટે ચડેલો નવયુવાન. અને બારવટું કોની સામે? 1800 ગામગરાસના ધણી ભાવનગર નરેશ વજયસિંહ સામે. જી, આજે વાત કેવી છે? એક કાઠીય ક્ષત્રિય જોગીદાસ કુમારની. હું કોઈ લોક સાહિત્યકાર નથી, મને લડાવતા મનાવતા નથી આવડતું. હું શબ્દોની ઉપાસક છું, પરંતુ શબ્દની સાથે સાથે હું સત્યની પણ ઉપાસક છું. ઘણી બધી એવી વાતો છે ઇતિહાસને પન્ને અંકિત થઈ છે અથવા તો થયેલી નથી, માત્ર લોક જીભે રમતી વાતો. પરંતુ એ નીતિમત્તા અને એ ત્યાગ, એ બલિદાન સમાજની સામે ક્યાં તો આવેલા નથી, ક્યાં તો આવવા દીધેલા નથી. મહેર સમાજનો એક યુવાન નાથો મોઢવાડિયો એમની ફૂઈના અધિકાર માટે જામ સરકારની સામે એકલો બારવટે ચડે. અને જે નીતિ માટે
અધિકાર માટે બારવટે ચડેલા છે ને એમની સાથે વિશ્વાસઘાત પહેલાં થયેલો છે. અધિકાર માટેની લડતને એને હાથોહાથથી છીનવી લેવામાં આવેલી છે, પરંતુ એમને સ્વાભિમાન નથી છોડ્યા. ત્યારે આજે વાત કેવી છે જોગીદાસ ખુમાણની. એમના જીવનનો એક એવો કિસ્સો કે જોગીદાસ ખુમાણ વિશે એવું કહેવામાં આવે કે અતિ સૌંદર્યવાન યુવાન, કાઠીનો દીકરો, એક ક્ષત્રિય, એક વખત કોઈ બેન એમનો રસ્તો રોકે, એક સ્ત્રી રસ્તો રોકે. એવું કહેવાય કે જોગીદાસ બેન દીકરીની સામે નજર મિલાવી ક્યારેય વાત ન કરતા. રસ્તે આડી ઊભેલી સ્ત્રીને જોઈ ઘોડા થંભી ગયા અને એક સિપાહીએ આગળ, એમના સાથીદારે આગળ આવી અને પૂછ્યું, બેન કોનું કામ છે, શા માટે રસ્તો રોકીને ઊભી છે? ને સ્ત્રીએ જવાબ આપ્યો, મારે જોગીદાસને મળવું છે, મારે જોગીદાસની સાથે બે વાત કરવી છે, અને એ પણ એકાંતમાં. સાથીદારે આવી અને જોગીદાસને સંદેશો આપ્યો કે બાપુ એ આપની સાથે એકાંતમાં વાત કરવા માંગે છે. જોગીદાસ એવું વિચારે કે કોઈ દુખિયારી હશે, એને મારી સાથે કંઈક પોતાના દુઃખ તકલીફની વાત શેર કરવી હશે. આ નીતિ હતી અમારા બારવટિયાઓની કે કોઈ પણ બેન દીકરી એની બિંદાસ વાત બારવટિયાને કહી શકતી હતી. ત્યારે જોગીદાસે એમને સહમતિ આપી. થોડા દૂર જઈ ઘોડેથી નીચે ઉતરીને, બોલો બેન, શું કહેવાનું છે? મારી પાસે આપની શું અપેક્ષા છે? અને સ્ત્રીએ માથા પરનું પલ્લું ઠીક કરતા કહ્યું કે જોગીદાસ, મને બેન ના કહો, હું આપને એ સંબંધોથી ન જોઈ શકું. તો બોલો માં, શું કહેવું છે? પેલી સ્ત્રી ગુસ્સે થતા બોલી, અરે હું માં છું, માં જેવડી થોડી છું, આપ મને માં પણ ન કહી શકો, હું આપની પાસે કંઈક અલગ અપેક્ષા લઈને આવી છું. જોગીદાસ પૂછે, બોલો બેન, શું કહેવાનું છે? અરે મારે જે કહેવાનું છે એમાં માં અને બેન જેવા સંબંધો ન હોય જોગીદાસ. એક વખત મારા સૌંદર્યને જોઈ લો. હું તો એક જ અપેક્ષા લઈને આવી છું, મને આપના જેવો એક પુત્ર જોઈએ, અને આપના જેવો પુત્ર તો મને ત્યારે મળે કે એ આપનાથી મળે. અને જોગીદાસ કંઈ જ બોલ્યા વગર દોડી અને સ્ત્રીના પગમાં પડી ગયા. પગ પકડી અને એટલું જ બોલે કે લે માં, આ તારી સામે તારો દીકરો, મારા જેવો તો દીકરો તને મળે કે ન મળે, અને મળ્યા પછી ક્યારે પાછો 20 વર્ષનો થઈને વીરતા બતાવે, કદાચ ન પણ બતાવે, કેવો થાય કેવો નહીં કોને ખબર. લે માં, આજથી હું તારો દીકરો, દુનિયાને કહી દેજે કે જોગીદાસની હું જનેતા છું. આ ખુમારી છે, આ ખાનદાની છે. અને એ વચન હારે લઈને હાલનારા, વેરને પણ એટલી ઈમાનદારી અને ખાનદાનીને ખુમારી સાથે નિભાવે છે, જેમની પાસે 12 પ્રકારના વટ હોય છે ને બહાર વટીઓ કહેવાય છે. અને જોગીદાસ, જોગડામાંથી જોગીદાસ બનેલા જોગીદાસ ખુમાણને સંત જોગીદાસ પણ ઘણા કહે છે. એની નીતિમત્તા અસંખ્ય વાતો છે. અને એવી જ એક વાત કે જ્યારે જોગીદાસ ખુમાણે એક પ્રણ માટે, અધિકાર માટે, કુંડલા માટે વર્ષો સુધી લડત આપી, પછી નક્કી કર્યું કે હવે હિમાલયે જઈ હાડ ગાળીશ. અને ભાવનગર નરેશને ખબર પડે, મહારાજા વજીરસિંહજીને, કે જોગીદાસ તો હિમાલય જાય છે.
અને જોગીદાસના ઘોડાને આંબી વજીસંગ આડા ફરે અને ફરી પાછા એક વિનંતી કરે કે જોગીદાસ કુંડલા તને આપી દઉં, પણ આમ હિમાળે હાડ ગારવા ન જવાય. ત્યારે જોગીદાસ એક જ વાત કહે કે હવે એ કુંડલાને મારે શું કરવું? હું તો તલવારની ધાર પર જીતેલી વસ્તુને મારી માનું. તમે તો મને ખેરિયાત આપો બાપુ, એવી ખેરિયાત મને ન ખપે. અને ખૂબ આજીજી, ખૂબ વિનંતી સાથે દોસ્તીનો હાથ લંબાવી વજેસિંહ જોગીદાસને પાછા લાવે. અને એ દોસ્તીની ખુશીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. એમની અંદર ઘણા બધા વાદ્ય સંગીતોવાળા, ગીતકાર, ભાટચારણ, બિરદાવલીઓ ગાવાવાળા ગવૈયાઓની સાથે સાથે એક નૃત્ય કરનારી નર્તકી પણ આવે. જ્યારે મનોરંજનનો આ પ્રોગ્રામ શરૂ થાય, બિરદાવલીઓ ગવાય, શૌર્યની શૌર્યાવલીઓ ભાટચારણના મોઢેથી એમના સુરો રેલાય, ત્યાં સુધી તો ઠીક હતું. પણ જ્યાં મંચ પર એક નર્તકી આવે, એમનું નૃત્ય શરૂ થાય, વૃંદગાનો શરૂ થાય અને જોગીદાસ ખુમારની નજર ઝૂકી જાય, ત્યારે વજેસંગ મહારાજ આશ્ચર્ય સાથે પૂછે, જોગીદાસ અત્યાર સુધી તો આપ ખુશ હતા, હકલાને પડકારા હતા, આપ સુરાવલીઓ ઉપર આપના પ્રતિભાવો અત્યાર સુધી આપતા હતા, હવે નજર નીચી કેમ? આ તો આપણી દોસ્તીના સંબંધોના એક જશ્ન રૂપે આયોજન થયેલું છે, તો આપ કેમ ન માણી શકો? અને જોગીદાસે ખૂબ સરસ જવાબ આપ્યો કે મહારાજ, શૌર્ય અને સુરાવલીઓ તો આપણા લોહીમાં દોડે, અને ભાટચારણના શબ્દોથી તો આપણા લોહી ધગધગ કરતા વહેતા માંડે, પણ મંચ ઉપર નાચનારી સ્ત્રી આપણી બેન દીકરી છે, આપણી માં છે. અને માતૃશક્તિને નાચતી જોવીને એ મારી શાનની ખિલાફ છે, મારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. એક જે છે પણ બાપ એ તો નાચવાવાળી છે. વજેસંગ એની વાત ઉપર સ્થિર છે કે બાપુ એ તો નાચવાવાળી. અરે નાચવાવાળી છે એ તો એની મજબૂરી હશે, છે તો એક સ્ત્રીને, એક માતૃશક્તિને એના અંગના મરોડને આપણે ન જોઈ શકાય બાપુ. અને જે સમાજમાં સ્ત્રીનું સન્માન નથી, કે એમની મર્યાદા અને એમની ઇજ્જત આબરૂને જો માન ન આપી શકીએ ને, તો આપણે ક્ષત્રિય શું કામના? અને એ જ સમયે એવું કહેવાય છે કે ભાવનગર નરેશે એ નૃત્યનો પ્રોગ્રામ ત્યાંથી પૂરો કરાવેલો, સમાપ્ત કરેલો. તો મારો કહેવાનો મતલબ એ જ છે કે અધિકાર માટેની લડાઈ દરેક લડવી જ જોઈએ, પરંતુ એમની સાથે એક નીતિમત્તા, એક શૌર્ય, ખુમારી, ખાનદાની અને બધાથી વિશેષ માતૃશક્તિ પ્રત્યેની ઇજ્જત જેની નજરમાં છે, એના ઇતિહાસો અમર છે. સ્ત્રીને માત્ર ભોગનું સાધન સમજનારાઓને ક્યારેય સમાજે પૂજ્યા નથી, સ્વીકાર્યા નથી, એના કોઈ ઇતિહાસ નથી. રાવણ માટે સમાજની ભાવનાઓ જે હોય તે, દ્રષ્ટિકોણ જે હોય તે, પણ ધન્યવાદને પાત્ર છે કે એમને મા સીતાને અશોક વાટિકામાં રાખેલા, પોતાના શયનખંડમાં નહીં. આ આપણી આદિકાળની સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિને જ્યારે જ્યારે આપણા વીર પુરુષોએ, આપણા બહારવટિયાઓએ સન્માનિત કરેલી છે, ત્યારે ત્યારે એમના નામ ઇતિહાસને પાને ઇજ્જત સાથે અમર થયેલા છે. અને એ અમર તત્વનું પ્રથમ સોપાન માતૃશક્તિ પ્રત્યેની એમની દ્રષ્ટિકોણ અને એમની ભાવનાઓ છે. તો સમાજ પાસે પણ
એ જ ચારિત્ર નિર્માણની અપેક્ષા આપણે રાખવી જોઈએ અને એ જ સંસ્કારો સાથે આપણા સંતાનોનો ઉછેર થાય તો જોગીદાસ ખુમાણ જેવા બારવટિયાને પણ સંત કહેવા પડે અને અમારા નાથા આતા જેવાને એના બારવટાને સો સલામ કરી ને સંતનું બિરુદ આપવું પડે. તો આ સાથે નમસ્કાર.